દોસ્તો, આજ રોજ ઘઉંનો પોંખ ભરવાની પ્રક્રિયાનો એક વિડીયો બનાવું છું. આપ ધ્યાનથી જોજો. આજે તો આપ જોઈ શકો છો કે અહીંયા ઘઉંના જે ડુંડા હોય એ કાચા પાકા એનો એક મોરલો બનાવવામાં આવ્યો છે અને આ મોરલાને આપણે દેશી ચૂલાની અંદર હમણાં એનો પોંખ બનાવવાની પ્રક્રિયા ચાલુ થશે. આપ જોઈ શકો છો ઘઉંનો પોંખની પદ્ધતિ આ રીતે હોય છે. આનો જે પોંખ તૈયાર થશે એને મસળીને તૈયાર કરવામાં આવશે. આ પોંખની અંદર તમામ પ્રકારના તત્વો મોજૂદ હોય છે જે આપણા શરીર માટે બહુ ફાયદાકારક હોય છે. પોંખ પોંખ હોય નહીં થતું. અહીંયા પાથેથી હમણાં તું કહે છે પાથરેલ તમને છે ને આવીને પાણી પી જાય ને માટી જ છે ને પાણી એને એ સારું ભાવતું માગવું જ ના પડે કોઈ પાસે ને કોઈ પાસે માગવું જ ના પડે. આવે છે બસ ઊભી રે એમ ના કરાવાય. ઊભી રે મારી જમણ્યા તો દોસ્તો, પોંખ તૈયાર થઈ ગયો છે. આ પોંખની સાથે તમે સેવ છે, દાડમના દાણા છે, તલ છે સાથે મેળવી અને બિંદાસથી આરોગી શકો છો. હાલમાં અત્યારે ઘઉંની સિઝન ચાલી રહી છે અને અત્યારે તમે જો ગામડે પોંખ ખાવાની ઈચ્છા હોય તો અત્યારે આવી શકો છો. તો આપને પોંખ અત્યારે મળી જાય. થેન્ક યુ.